હેલો વીએનએસયુના ટીવાય બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોઈ રહ્યા છે પેપર નંબર 8 જેમાં દાખલાઓનો અભ્યાસ આપણે જોવાના છે. પરિવર્તનશીલ પત્રમાં આપણે 14 માર્કના દાખલાની આપણે શુભ મુહૂર્ત કરી છે. આજે આપણે નેક્સ્ટ દાખલો જોવાના છે. તો નેક્સ્ટ દાખલો છે, વાંચો. થોડા અક્ષર ઝાખા છે પણ તમને આંખ ખુલ્લી રાખશો દેખાવાના જ છે. હું વાંચું છું. ધ્રુવી કોર્પોરેશન 100%ની કાર્યક્ષમતાએ ચોક્કસ વસ્તુના 4000 એકમનું ઉત્પાદન કરે, એટલે કે પોતાની કેપેસિટી બધી લગાડીએ તો 4000 એકમ ઉત્પાદન કરે. નીચે મુજબના આંકડા આપણને આપેલા છે કે 70% ધંધો કરવા બેસે તો આટલું ઉત્પાદન કરે અને આટલો ખર્ચો કરે, બધી તમને માહિતી આપી છે. નીચે સૂચના છે કે ઉત્પાદનનો દર પ્રત્યેક કલાકે 10 એકમો, એટલે કે 1 કલાકમાં 10 એકમ બનાવવા સૂચના આપી. શાના માટે આપણે સમજીએ પછી. તો વાંચીએ આગળ. માલ સામગ્રીની પડતર એકમ દીઠ 10 રૂપિયા છે અને પ્રત્યક્ષ મજૂરી પ્રત્યેક કલાકે 40 રૂપિયા છે. પરિવર્તનશીલ અંદાજપત્ર હેઠળ 100%, 80% અને 60% તમારે કાર્યક્ષમતાએ ઉત્પાદનની પડતર શોધવાની છે. તમારે પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવવાનું છે 100, 80 અને 60%. સમજાય આટલું? શું કરવાનું છે? હવે ખર્ચા તમને એ તો ખ્યાલ હશે કે ચલિત કોને કહેવાય, અચલિત કોને કહેવાય અને સ્થિર કોને કહેવાય. સમજાયું હશે ને? ટ્રેલર ખાસ જોવું. ટ્રેલર જોયા વગર તો કોઈ દિવસ મૂવી જોવા જવાનું જ નહીં. ખબર જ નહીં પડે કે શું ટ્વિસ્ટ આવવાનું છે. થોડોક તો ખ્યાલ આવવો જોઈએ ને. તો આપણે સૌપ્રથમ પરિવર્તનશીલ પત્ર બનાવી દઈએ અને પછી આપણે એમાં શુભ મુહૂર્ત કરવા જઈએ. 3 સપાટી છે. આપણી 3 સપાટી છે 100, 80 ને 60. 100%, 80% અને 60%. વિગત પરિવર્તનશીલ અંદાજપત્ર. શીર્ષક દરેકને તો ખ્યાલ હશે જ. ઓકે, તો હવે આપણે પહેલા તો શુભ મુહૂર્ત કરીએ કે ઉપર સૂચના આપી છે કે 100% સપાટી આપણા એકમ કેટલા આપ્યા? 4000. તો 100% એ આપણને 4000 એકમો આપેલા છે ને? તો મારે 70% કેટલા એકમ આવે, 90% કેટલા એકમ આવે, 80 કેટલા અને 60 કેટલા આવે. તો મારે બધું જ કામ કેલ્સી કરી આપે. શું યાદ રાખવાનું આવે? યાદ છે ને? પોતાના ભાગ્યા કરે. તો 4000 ભાગ્યા 100% ત્યારે નહીં કરવાનું, યાદ રાખજો. ગુણ્યા 70 પછી બરાબર. તો અહીંયા મારા 2800 એકમ. પછી કેલ્સીમાં કોઈ ગુણ્યા ને પછી કેલ્સીમાં 9 0 એટલે 90 દેખાય ને પછી બરાબરનું બટન, એટલે 3600 એકમ આવવાના છે. અને મેં મારા પત્રકમાં લખી દઉં કે મારા એકમ અનુક્રમે કેટલા કેટલા છે. તો 100 એ 4000 એકમો છે. કેલ્સીમાં બિલકુલ છંછોડવું ને 80 પછી બરાબરનું બટન, તો 3200 એકમો. 60 પછી બરાબરનું બટન 2400 એકમ. યાદ રહેશે? અને જેને ઘડિયાળ તેના માટે કેટલું ઈઝી જો. 10 ચોક 40, 8 ચોક 32, 6 ચોક 24. સિમ્પલ ગણાઈ જાય ને. હવે આપણે જે ખર્ચા લખવાના છે, આપણે પડતરનો પત્રક આવે તે પ્રમાણે જ. તો પહેલા માલ સામાન આવે તો નીચે આપણને જો માલ સામાનની વિગત આપી. શું આપી? પ્રત્યક્ષ માલ સામાનની પડતર એકમ કેટલા રૂપિયા આપી? 10 રૂપિયા. તો આપણે પત્રકમાં સૌપ્રથમ લખીએ માલ સામાન, જેની એકમ દીઠ કિંમત કેટલા રૂપિયા આપી? 10 રૂપિયા. 100% એ કેટલા એકમ છે? 4000. તો 4000 ગુણ્યા 10.
40,000. 3200 ગુણ્યા 10, 32,000. ટૂંકમાં 1 0 લાગી જવાનો. તમને જો સમજાતું હોય તો જો છે ને, ખ્યાલ આવે? શું એન્ટિક આપી શકે? તો પ્રત્યક્ષ માલ પડતર તમને એકમ દીઠ આપી છે, તમારે એકમ ગુણ્યા રૂપિયા કરી દેવાના એકમ દીઠ. થાય આટલું. ત્યાર પછી મજૂરી લખી દઈએ આપણે. તો મજૂરી માટે વાંચીએ આપણે, સમજીએ શું કીધું છે જો. તો મજૂરી માટે આપણને એ કીધું છે કે પ્રત્યેક કલાકે 10 એકમો. એટલે 1 કલાકે આપણે 10 એકમો તૈયાર કરીએ એમ કે. શું કે? 1 કલાકે 10 એકમો તૈયાર કરીએ. પછી આપણને કીધું છે કે પ્રત્યક્ષ મજૂરી પ્રત્યેક કલાકે 40 રૂપિયા. 1 કલાક થાય શું થાય? 1 કલાક થાય તો આપણે એને ₹40 મજૂરી આપતા છે એમ કે. આવું આપણને વિધાન કીધું છે. સમજવાનું મહત્વનું છે. ઉતાવળ બિલકુલ નહીં કરતા, ભાગી બિલકુલ નહીં જતા. કેમ? કારણ કે આપણે બધું સમજવાનું છે. સમજતે વખતે ધીરજ રાખવી પડે. ધીરજના ફળ મીઠા છે. સમજાયા બે શબ્દ? પ્રત્યેક કલાકે 10 એકમ, એટલે 1 કલાકમાં એ 10 એકમો ઉત્પાદન કરે. અને 1 કલાક આપણે કેટલા રૂપિયા આપવાની છે મજૂરીના? 40 રૂપિયા આપવાના. તો હવે કહેવાનો ભાવ તે છે કે 10 એકમ બને તો એને 40 રૂપિયા આપવાના થાય. તો 1 એકમના કેટલા થાય જો? 1 કલાકમાં 10 એકમ બને એના મારે 40 રૂપિયા આપવાના થાય. ટૂંકું ટચ ની સમજા નીચે ફરી લખી દઈએ આપણે કે ભાઈ 1 કલાક છે, 1 કલાકમાં મારા 10 એકમ બને અને એના માટે મારે 40 રૂપિયા આપવા પડે એમ કે. એક લાઈનમાં આવી ગયો છો. તો એનો મતલબ 1 એકમના કેટલા રૂપિયા આપવા પડે? 4 રૂપિયા. એટલે એકમ દીઠ મારી મજૂરી કેટલા થાય? 4 રૂપિયા થાય. 0 0 કાઢી નાખો. 1 એકમના 4 રૂપિયા થઈ ગયા. થઈ ગયા ને? તો તમારે આ રીતના એને સમજવાનું છે. એટલે આની બી તમારે એકમ દીઠ કિંમત 10 રૂપિયાની આપણે તમને સમજવી પડી. આ રીતના તમારે સમજવું પડે કે ભાઈ 1 કલાકમાં 10 એકમ તૈયાર થતા છે અને કલાકમાં 40 રૂપિયા આપું તો 10 એકમ બનાવે 40 રૂપિયા મળતા છે. 1 એકમના મને 10 રૂપિયા મળે આવું થાય. ખ્યાલ આવે? તો આપણે જે મજૂરી લખીએ છે એમાં એકમ દીઠ કિંમત કેટલા રૂપિયા છે? 4 રૂપિયા. એમાં કોઈ પ્રકારનો પદ મૂકવા જવાની જરૂર નથી. સમજ શક્તિ મહત્વની છે. અને જેને સમજતા આવડી ગયું એના માટે એક પણ દાખલો અઘરો નથી. જેને સમજતા નથી આવડ્યું, જે ગોખવા ગયો તેના માટે અઘરો વિષય છે. 4000 ગુણ્યા 4 તો 4 ચોક 16. 16000 થઈ ગયો. 3200 ગુણ્યા 4 કેટલા થવાના? 96. વધી જવાના. 12800. અને 2400 ગુણ્યા 4 અહીંયા 9600 થવાના છે. ઘડિયા આવડે તો બધું તૈયાર જ છે. અથવા તો કોઈની ઈચ્છા થાય કે ભાઈ 100% 16000 છે તો 16 અઠ્ઠામ 128, 16 છંગ 96. આ રીતના પણ ગણી શકે. તમને જે પદ્ધતિ યોગ્ય લાગે તમારે અપનાવવાનું છે. આપણને પેરેગ્રાફમાં આપેલા એન્ટિક પીસ તો બાકી બધું એકદમ સરળ છે. હવે આપણે સરળ વસ્તુ સમજીએ. માલ સામાન અને મજૂરી પહેલા લખવાનું છે. હવે પછી આપણને આપેલું છે મરામત અને જાળવણી ખર્ચ. તો લખીએ આપણે મરામત અને જાળવણી ખર્ચ. તો એવું આપણે શીખ્યા હતા કે રૂપિયા સરખા હોય તો સ્થિર ખર્ચ ભાગ્યા કરો ને ગુણ્યા કરો જવાબ આવી જાય ચલિત કહેવાય, ડાયરેક્ટ ગણવાનો આવે. અને ભાગ્યા કરો ને ગુણ્યા કરો જવાબ નહીં આવે તો અડધો ચલિત કહેવાય. સમજીએ પણ ફરીથી એકવાર. રૂપિયા સરખા નથી એનો મતલબ કે ખર્ચો કેવો છે? સ્થિર નથી. ચલિત ચેક કેવી રીતના કરવાનો? કે 80 લખવાનું 50,000 ભાગ્યા માથા પરના ટકા. ટકા નહીં કરવાનું, માત્ર ભાગ્યા 70 કરવાનું. ભાગ્યા 70 ગુણ્યા કરવાનો 90.
તો તમારો જવાબ 56,000 આવે કેલ્સી પર? નહીં આવે. નહીં આવે ને 56 આવે તો ચલિત ખર્ચો ડાયરેક્ટ ગણાય. ડાયરેક્ટ કેવી રીતના 80 પછી બરાબર 60 પછી બરાબર 100 પછી બરાબર આવતો નથી તો આપણે કયો ખર્ચો કહેવાશે? અર્ધ ચલિત. અર્ધ ચલિતમાં શું કરવાનું યાદ છે ને? ટકામાં ફેરફાર જોવાનું અને રૂપિયામાં મરામત. ટકામાં ફેરફાર કેટલો છે? 20 છે, દરેકને દેખાય ને? 90 ને 70 કેટલો ફેરફાર છે? 20% કશે લખવાના નહીં. 20 રૂપિયામાં કેટલો ફેરફાર? 50 ને 56 6000 નો છે ને? તો આ 6000 રૂપિયા તેને શું કહેવાય? ચલિત ખર્ચો. મારે તો 70% એ જોઈએ, 90% એ જોઈએ, 100% એ જોઈએ, 80% એ જોઈએ ને 60% જોઈએ. ખ્યાલ છે ને આટલું? ટકામાં ફેરફાર કરો, રૂપિયામાં કરો, જ્યાં તેને ચલિત ખર્ચો. ચલિત ને સ્થિર ખર્ચા બે ભેગા થાય તો આપણને કેવો ખર્ચો મળે? કુલ ખર્ચો મળે. કુલ આપણને 70 ને 90% આપેલા છે, જોઈ શકો. 70 આપણી પર કુલ ખર્ચો 50,000 છે અને પેલામાં કેટલા છે? 56,000. તો 70% એ મારી પર 50,000 છે અને 56,000 અર્ધચલિતમાં કેટલો ખર્ચ ચલિત ને કેટલો સ્થિર દરેકને ખબર તો છે ને? હા, એટલે આપણે છૂટા કરવા માટે આ પ્રકારની પ્રોસેસ કરવી પડે. પછી તો કેલ્સી અથવા તમારું મગજ 3 દુ 6 થાય ને? 3 દુ 6 તો 7 દુ 14,000, 9 દુ 18,000. આવું જ આવે ને? હા, જાગતા છે. ઘણા બધા જાગતા છે. 3 દુ 6 તો 7 તાલી 21,000, 9 તાલી 27,000, 10 તાલી 30, 8 તાલી 24 અને 6 તાલી 18,000. અને તમને એ પણ ખ્યાલ છે કે સ્થિર ખર્ચ બધામાં કેવો આવે? સરખો આવે. 50 ઓછા 21,000 કરી દઉં એટલે તો નોટમાં છે. સ્થિર ખર્ચો બધામાં કેવો આવવાનો છે? એક સરખો આવવાનો છે. 50,000 ઓછા 21,000 કરી દો તો 29,000 આવે. સાચું ખોટું કોઈને પૂછવા નહીં જવાનું. નીચેનું સેટિંગ બી ચેક કરી લેવાનું કે 56,000 માઇનસ 27,000 જો કરવા જાઉં તો કેટલા આવે? 29,000. અને સ્થિર ખર્ચ બધામાં કેવો રહે? સરખો જ રહે. ખ્યાલ આવી ગયો? સાચું ખોટું કોઈને પૂછવા નહીં જવું પણ આપણે વચ્ચે સ્થિર ખર્ચનું સેટિંગ કરી દેવાનું, સેમ આવવું જોઈએ તો આપણી ગણતરી સાચી. તો આપણે તો 100, 80 ને 60 જોઈતા છે. બરાબર? ચલિત ખર્ચનો સ્થિર ખર્ચો. તો આપણે બાજુમાં ટપકા પાડીને લખી દઈએ ચલિત અને નીચે લખી દઈએ આપણે સ્થિર. સ્થિર મારે બધામાં કેટલા આવેલો છે? તમે જોશો કેટલો છે? 29. અને ત્યાર પછી ચલિત ખર્ચમાં જો કેટલો કેટલો છે? 30, 24 ને 18. બરાબર છે? ખ્યાલ આવી ગયો આ રીતના? એટલે અર્ધચલિતમાં તમારે આ પ્રમાણે ઘડામણ કરવા જવાનું. ત્યાર પછી જોઈએ આપણે પાવર. પાવર પણ 99% તો અર્ધચલિત ખર્ચો નીકળવાનો છે એવું માની લેવાનું. તો એનું બિલ બદલાયા કરે ને? હા. 1,80,000 ભાગ્યા શું કરવાનું? માથા પરના ટકા 70 ગુણ્યા કરો 90. તો એ તો આવો જોઈએ 2 લાખ. કેલ્શિયમ 2 લાખ ની પોઈન્ટ માં બધું. તો કેવો ખર્ચો છે? અર્ધ ચલિત. શું કરવાનું આવે? ખબર છે ને દરેકને? તો આપણે ગણીએ પાવર. ટકામાં ફેરફાર તો 20 જ આવવાના છે. રૂપિયામાં કેટલો ફેરફાર આવે? 1,80 અને 2 લાખ. તો તફાવત કેટલો આવે? 20,000. આ કેવો ખર્ચો કહેવાય? ચલિત કહેવાય ને? મારે તો 70 જોઈએ, 90 જોઈએ, 100 જોઈએ, 80 જોઈએ અને 60 જોઈએ. તો તમે જોઈ શકો છો 20,000 છે. 70 કેટલો? 70,000. 90 કેટલો? 90,000.
એમાં કેલ્સી ને પદ મૂકવાનું કામ જ શું છે? જો જે કેલ્સી વાપરે તે તો શું કહેવાય? શું કહેવાય ને? જાણી ગયા ને? હવે સ્થિર ખર્ચો શોધવો હોય તો મારી પર 70 અને 90 એક કુલ ખર્ચો કેટલાય પર જો 1 80 ને 2 લાખ છે ને, તમને તો બતાવવું પડે મારે પાછું. કેટલો છે? પાવર 180 અને 2 લાખ. તો 70 છે 1,80,000 અને અહીંયા છે મારી પર 2 લાખ. તો વચ્ચે સેટિંગ થાય કેટલો? 1,10,000. કેટલું થાય જો? 1,10,000. અને સ્થિર ખર્ચ બધામાં કેવો રહે? સરખો રહે. 180 માઇનસ કરો 70 તો પણ 110 આવે. 2 લાખ માઇનસ કરો 90 તો પણ કેટલા આવે? 110 આવવાનો છે. સમજાય આટલું? ખ્યાલ આવે? આપણે તો 80, 100 અને 90 લખવા 60 લખવાનું છે. લખી દઈએ આપણે પાવર. ચલિત અને સ્થિર. સ્થિરમાં બધામાં કોણ ચાલે? 1,10,000 ચાલે. અને ચલિત કેટલો છે? ખ્યાલ છે ને? 1,80,000 ને 60,000. સમજાય આટલું? ખ્યાલ આવે? અચલિત ખર્ચમાં તમારે ઘડામણ કરવા જવાનું. જઈએ આપણે આગળ. ઉત્પાદન વિભાગની મજૂરી 70 અને 90. શું કરવાનું? યાદ છે ને? રૂપિયા સરખા નથી એટલે સ્થિર તો ચલિત ચેક કરીએ આપણે. તો 70,000 ભાગ્યા 70 ગુણ્યા 90. 90,000 આવી ગયા. આવી ગયા કયો ખર્ચો કહેવાય? ચલિત, જે ડાયરેક્ટ ગણાય. કયો ગણાય? ડાયરેક્ટ. 70 70,000, 90 90,000. તો 100 કેટલા આવે? 1 લાખ. હવે 80 કેટલા આવે? 80,000. 60 કેટલા આવે? 60,000. હવે તમે સિમ્પલ લોજિક લગાવી શકો, પણ ની સમજ પડે શું કરવાનું? 70,000 ભાગ્યા 70 ગુણ્યા 90 આવી ગયો છે 90,000. કેવું છે? ઉત્પાદન વિભાગની મજૂરી. ઉત્પાદન વિભાગની મજૂરી. ચલિત ખર્ચો તમારે કેલ્સીમાં 90,000 છે ને, કેલ્સીમાં સીધું 100 પછી બરાબરનું બટન કરી દેવાનું. કેટલા આવવાના છે? 1 લાખ 80,000 અને 60,000. ખ્યાલ આવે? યાદ રહેશે? 70,000 ભાગ્યા કેટલા કરવાના? 70 ગુણ્યા 90 કરતા આવી ગયા કેટલા? 90,000. પછી કેલ્સીમાં મારે જવાબ જોઈએ. 100 તો કેલ્સીમાં 100 પછી આ બરાબરનું બટન 1,80,000 પછી બરાબરનું બટન 60 પછી બરાબરનું બટન. બધા જવાબ કેલ્સી આપણને ગણી આપવાની છે. દેખાવું જોઈએ ને સમજાવવું જોઈએ. ખ્યાલ આવ્યો? જઈએ આપણે ત્યાર પછી આગળ. તો ત્યાર પછી વપરાશી સ્ટોર છે. રકમ જો 7 દુ 14 9 દુ 18. ચલિત ખર્ચો થઈ ગયો. સિમ્પલ એમ જ ગણાઈ જાય. પણ આવું તમને તાત્કાલિક નથી આવતું એટલે આપણે લખીએ વપરાશી સ્ટોર્સ. રકમ સરખી હોય તો સ્થિર ખર્ચો કહેવાય. ભાગ્યા કરો ને ગુણ્યા કરો જવાબ આવી ચલિત ડાયરેક્ટ ગણવાનું. અને ગુણ્યા કરો જવાબ નહીં આવે તો ઘડામણ કરવા જવાની. ટકામાં ફેરફાર રૂપિયામાં ફેરફાર. સમજાય ને આટલું? હા. 1,40,000 ભાગ્યા 70 ગુણ્યા 90. 180 આવી ગયા. ચલિત થઈ ગયો ને? પોતાના ભાગ્યા કરે પડોશી ગુણ્યા યાદ છે ને? હા. મારે જોઈએ 100 તો કેલ્સીમાં 100 પછી બરાબરનું બટન. તો 2,80,000 પછી બરાબરનું બટન 1,60,000. 60 પછી બરાબરનું બટન 1,20,000. અથવા મેં તમને ઉપર સમજાવ્યું હતું કે ખર્ચો 7 દુ 14 9 દુ 18 થઈ ગયો, ડબલ થઈ ગયો છે. તો અહીંયા પણ 1 ના 2 8 ના 16 ને 6 ના 12. સમજાય આટલું? યાદ રહેશે? આ જઈએ આપણે આગળ. શું કીધું છે પછી? પગાર 1 લાખ ને 1 લાખ. સ્થિર ખર્ચો કેટલો સારો આપણો માણસ આવી ગયો.
બધામાં શું લખવાનું? 1 લાખ. સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. પગાર કેટલા લખવાના? બધામાં 1 લાખ. ત્યાર પછી જઈએ આગળ તો તપાસ 20 અને 24 આપણને આપી છે. રૂપિયા સરખા નથી એટલે ચલિત સ્થિર તો કહેવાય નહીં, ચલિત ચેક કરવાનું. 20,000 ભાગ્યા માથા પર કેટલા છે? 70 ગુણ્યા કરો 90. તો મારી પર આવે છે 24,000. કેલ્શિયમ આવતા નથી ને? હા, તો કેવો કહેવાય? અર્ધ ચલિત. શું કરવાનું એમાં? ટકામાં ફેરફાર, રૂપિયામાં ફેરફાર. ટકા તો કેટલા આવશે? 20. રૂપિયામાં ફેરફાર કેટલા આવવાનો છે? 24 ને 20 કેટલો? 4,000. તો આપણે તપાસ માટે ઘડામણ કરીએ. ટકામાં ફેરફાર 20, રૂપિયામાં 4,000. મારે 70 જોઈએ, 90 જોઈએ, 100 જોઈએ, 80 જોઈએ ને 60 જોઈએ. આ કેવો કહેવાય? ચલિત. તપાસ તો ભાઈ ચલિત પણ છે અને સ્થિર પણ છે. ચલિત તો જો 2 દુ 4, તો 7 દુ 14. જે નથી આવડતું એટલે કેલ્શિયમ વાપરવાની કે શું કરવાનું? 4,000 પોતાના ભાગ્યા કરે એટલે ભાગ્યા 20 ગુણ્યા 70. આવી ગયા 14,000. પછી કેલ્શિયમમાં 90, પછી બરાબર 100, પછી બરાબર 80, પછી બરાબર 60, પછી બરાબર ધંધો કર્યા કરવાનું. ઘડી આવડે લોકો માટે છે. તો 9 દુ 18, 10 દુ 20, 8 દુ 16 અને 6 દુ 12,000. આવી ગયો ચલિત ખર્ચો. લખી દઈએ 20, 16 ને 12. ચલિતમાં 20, 16 અને 12,000. સ્થિર ખર્ચો જોઈએ તો આપણને કુલ ખર્ચો 70 એ 20 છે, 90 કેટલો આપેલો છે? 24,000. 70 માં 20,000 છે અને પેલામાં 24. તો 14 વત્તા કેટલા કરે તો 20 થાય? 6,000. અને 18 વત્તા કેટલા કરે? 24 થાય? 6,000. તો થાય ને 24. એટલે સાચું ખોટું કોઈને જ પૂછવા નહીં જવાનું. સ્થિર ખર્ચ બધામાં કેવું હોય? એક સરખો હોય. તો સ્થિર ખર્ચ લખવાના કેટલા બધામાં? 6,000. સમજાઈ ગયું? સ્થિર ખર્ચો જો આપણો કોઈ મિત્ર જ નથી, તૈયાર માર્ક આપે આપણને. ત્યાર પછી જોઈએ તો આપણે ઘસારો છે. અહીંયા 140, તો આપણે 140. સ્થિર ખર્ચો કહેવાય. શ્વાસ આવી જાય તમને જીવમાં જીવ આવી જાય તો બંનેમાં લખવાના કેટલા? 3 ને 3 માં 140. સ્થિરમાં કોઈ ફરક પડતો નથી. લખીએ આપણે ઘસારો. દરેકમાં 1,40,000. પછી શું કરવાનો? સરવાળો, જેને આપણે શું કહેવાના છે? કુલ પડતર. શું કહેવાના છે? કુલ પડતર. સરવાળો 1 મારે કરવાનો, બાકીના 2 તમારે. 40,000, 16,000, 30,000, 29,000, 1 લાખ, 1,10,000, ફરી પાછા 1 લાખ, 2 લાખ, 1,20,000, 6,000, 1,40. તો 8,91,000 આવે. બાકીના 2 તમારા માટે. ખ્યાલ આવશે? સમજાશે આટલું? ચલિત, અચલિત સ્થિતિ તમને ખબર જ હતી. આપણા જે પહેલા 2 ટોપિક છે આ માલ સામાન અને મજૂરીના, એ 9 હતું. એના માટે દાખલો લાવેલા હતા. શું ગણતરી કરી છે તમને તો ખ્યાલ હશે જ. યાદ છે ને મજૂરી વાળું? મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તમે તમારા મિત્રોને વિડીયો મોકલી આપો અને કેવું જો મિત્ર અહીંયા જે મળતું છે એ કોલેજમાં મળતું નથી, કે અન્ય કોઈ ટ્યુશનો પર તમે આ પ્રમાણે ભણાવતા ત્યાં જઈ શકો. નહીં ભણાવતા હોય તો જોડાઈ જજો અહીંયા.
બરાબર છે, તમારી ફ્રી ઓફ કોસ્ટ છે, દરેકને ખ્યાલ તો છે ને, હા મફત તમને મળતું છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ. સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા, હા યાદ રાખજો આ.